આ શું સવારના મોબાઈલ જોવો છો? ચાલો કચરા પોતા કરી નાખો. તો હું કરી નાખીશ, તું અહીંયા બેસ. જો આપણે બે માણસ ફરવા જવાના છે, બરોબર હે? આપણે બે માણસ હે ને કંટાળી જાવ. એ કરતા હું તને શું કહું, તારા મમ્મીને, તારા પપ્પાને, તારા ભાઈને, તારા ભાભીને, તારા બેનને, તારા બનેવીને આપણે બધા સાથે જાય તો બહુ મજા આવશે. તો હું હે ને બધાને હે ને બોલાવી લઉં, બધા આપણે ભેગા ફરવા જઈએ. તો હું બધાને ફોન કરી લઉં, ત્યાં સુધી તું એક કામ કર, કચરા પોતા તું કર નાખ. હાલો તો હું કચરા પોતા કરી નાખું, તમે બધાને ફોન કરી દો. હાય ભગવાન, કચરા પોતા થઈ ગયા. તમે ફોન કરી દીધા બધાને? પપ્પાને? હા, કરી દીધો. શું કીધું? તારા પપ્પાને ફોન કર્યો તો તારા પપ્પા એમ કહે છે કે પાવાગઢ અમારા બે જણાથી સડાશે નહીં, બહુ ઊંચું છે, તો આપણે ચોટીલા જઈએ. હાય આપણે ચોટીલા ફરવા જાશું. ના, તારા ભાઈને ફોન કર્યો તો તારા ભાઈ કે અત્યારે ચોટીલા ના જવાય, અત્યારે ત્યાં કઈ ટ્રાફિક ના હોય અને તડકા બહુ પડે છે. તો તારા ભાઈ એમ કે આપણે આમ મીનાવાડા બાજુ વયા જઈએ. હાય આપણે મીનાવાડા ફરવા જાશું. ના, તાર બનેવીને ફોન કર્યો તો ને, તો તાર બનેવી કે ન્યા અત્યારે નથી જવું, એના કરતા આપણે ગોવાની ટ્રીપ મારી લઈએ, ગોવા ફરી આવી. હાય આપણે ગોવા ફરવા જાશું. ના, એમાં પાસે તાર ભાભી ના પાડે. તાર ભાભી એમ કે ગોવા અત્યારે નથી જવું, છોકરા હેરાન થઈ જાય, રોગો તડકો જ છે અને તાપમાં બધે હેરાન થઈ જાય છોકરા, એટલે ન્યાય નથી જવાનું. આ વેકેશનમાં તો તમે કેન્સલ કરતા જ નહીં, ફરવા જવાનું જ છે, મને ફરવા લઈ જાજો. પછી કેતા નહીં કે તાર મમ્મી ત્યાં 2-3 દાડા રોકાય. લે ને 5 દિવસ તારા મમ્મી ત્યાં રોકાને તો મને ત્યાં સુધી શાંતિ મળે 5 દિવસ.